ગાંધીનગરમાં વન નેશન વન ઇલેક્શન માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની મળી બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીઓ અને ધારાસભ્યો સહિત બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. વન નેશન વન ઇલેક્શન મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો. વન નેશન વન ઇલેક્શનનો દેશ અને રાજ્ય બંનેના હિતમાં ગણાવી હર્ષ સંઘવીએ કહ્યું કે ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ પડી જાય છે, જેને લીધે નાગરિકોના કામકાજ વિકાસ કાર્યો પર અસર પડે છે. જો તમામ ચૂંટણીઓ એક સાથે યોજાય તો સામાન્ય નાગરિકોનો સમય બચશે, એક જ દિવસે મતદાન થઈ શકશે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પણ લાભદાયક સાબિત થશે. અલગ અલગ ચૂંટણીઓ કરવાની બદલે એક સાથે ચૂંટણી થાય તો સામાન્ય નાગરિકોનો સમય બચે. એક વ્યક્તિએ 5 વર્ષમાં 2-3 વાર મત આપવા જવું પડે, ઘરેથી મતદાન કેન્દ્ર તક જવાનું. દરેક ચૂંટણીની અંદર શહેરમાં બધા જ કામો બંધ થતા હોય છે, ઓફિસો બંધ રહેતી હોય છે, વ્યક્તિએ દર ચૂંટણીમાં લાઈનમાં ઊભું રહેવાનું. એટલે આ બધી જ વસ્તુઓમાંથી બહાર નીકળીને વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે. તો સામાન્ય રીતે વન નેશન વન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શનને ટેકો આપે છે. તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કર્યો. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે આ બિલ પાછળનો છુપો એજન્ડા સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો છે. આ બિલ બંધારણની ભાવનાની વિરુદ્ધમાં છે. સાથે જ કહ્યું કે દરેક રાજ્યના 1% બજેટથી પણ ઓછો ખર્ચ થાય છે, જે વધુ ખર્ચના મુદ્દાથી વિપરીત છે. આ જે બિલ લાવવામાં આવ્યું છે એની પાછળનો જે હિડન એજન્ડા છે કે સત્તાનું કેન્દ્રીકરણ કરવું, બંધારણનું જે આપણી ભાવના છે એના વિપરીત બિલ છે. દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે, જે સંવિધાનિક ઢાંચો છે કે જેમાં દરેક રાજ્યોને અલગ અલગ વ્યવસ્થાઓ, અલગ અલગ સત્તાઓ મળી છે, એનું કેન્દ્રીકરણ કરવાનો આ પ્રયત્ન છે. સાથે સાથે જે બિલના પ્રાવધાન આપ્યા છે કે કોઈ રાજ્યમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે કે કોઈ રાજ્ય સરકાર એ સરકારનું ભંગ કરે તો એવા સંજોગોમાં મધ્યવર્તી ચુનાવ નહીં થઈ શકે અને થશે તો બાકીના પીરિયડ માટે જ કરવામાં આવશે.